નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9 વિશે તમારો ગણિત છે. એમાં ચેપ્ટર તમારું બીજું બહુપદીઓ છે. એમાં સ્વાધ્યાય 2.3 છે. આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.1, 2.2 જોઈ ગયા છીએ. આજના વિડીયો 2.3 જોઈએ. એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી લીધો, ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી વિડીયો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો. એમાં દાખલા નંબર 1 આપે છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે નક્કી કરો. હવે ઉદાહરણ તમને પહેલું એક આપેલું છે કે x નો ઘન આપેલ છે પ્લસ x² પ્લસ x+1. હવે ધારી લ્યો કે ધારો કે આ f(x) બરાબર તમને આપેલું છે, એમાં x+1 શૂન્ય છે, એટલે કે અહીંયા આપણે x+1 બરાબર 0 એટલે x બરાબર -1 થાય. x બરાબર શું થાય? -1. એટલે આપણે અહીંયા p ઓફ -1 મૂકશું, એટલે x ની જગ્યાએ શું મૂકશું? આપણે -1 મૂકશું. બરાબર, તો -1 મૂકીએ એટલે અહીંયા થાય -1 નો ઘન. બધા અલગ અલગ છે, 4-5 આપેલા ચેક કરીએ, જેમાં જવાબ 0 આવે અવયવ હોય, બાકી ન હોય. પ્લસ -1 નો વર્ગ પ્લસ અહીંયા -1 અને +1. -1 નો ઘન એટલે -1, -1 નો વર્ગ એટલે +1, અહીંયા -1 અને +1. માઇનસ પ્લસ માઇનસ પ્લસ બરાબર 0. ચલો, આ એનો અવયવ છે. હવે અહીંયા x ની 4 ઘાત પ્લસ x નો ઘન પ્લસ x નો વર્ગ પ્લસ x પ્લસ 1. તો એમાં આપણે સેમ ઈ જ x બરાબર શું મૂકવાનું છે? -1 મૂકવાનું છે. તો -1 ની 4 ઘાત પ્લસ -1 ની 3 ઘાત પ્લસ -1 ની 2 ઘાત પ્લસ -1 અને +1. ચલો, -1 ની 4 ઘાત એટલે શું થાય? +1 થઈ જાય. પ્લસ અહીંયા -1 ની 3 ઘાત એટલે -1 થાય. પછી -1 નો વર્ગ એટલે +1, અહીંયા -1 અને +1. આ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, જવાબ શું આવ્યો? 1, કે જે જવાબ 0 નથી, એટલે એનો અવયવ નથી. બરાબર, સેમ એ રીતે આ ત્રીજો દાખલો કરવાનો છે. આગળ 3 લખેલા છે એમાં. બરાબર, આમાં કિંમત મૂકીને જોવાનું, જવાબ 0 આવે છે. જો આવતો હોય તો અવયવ હોય, નહીતર હોય નહીં. ચાલો, આનો આન્સર તમારે જાતે કરીને કોમેન્ટ કરવાનો છે. જો ન થાય તો આમાંથી જોઈ લેવાનું. બરાબર, એ રીતે 5મી દાખલો પણ એમ સેમ જ છે કે ભાઈ x નો ઘન પ્લસ x - x નો વર્ગ -2 વર્ગ પ્લસ વર્ગમૂળ 2x અને પ્લસ વર્ગમૂળ 2. બરાબર, x ની જગ્યાએ તમારે -1 મૂકવાના છે, એટલે આન્સર તમને તરત આરામથી મળી જશે. બરાબર, ચાલો. દાખલા નંબર 2 આપેલ છે કે આપેલ બહુપદી g of x એ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં, તે અવયવ પ્રમેય ઉપરથી નક્કી કરવાનું છે. બરાબર, હવે પેલું તમને આપેલું છે કે 2x નો ઘન પ્લસ x નો વર્ગ -2x -1 અને g of x છે x પ્લસ 1. તો હવે g of x તમને જે આપેલું છે કે ભાઈ એના બરાબર x પ્લસ 1, તો એના બરાબર આપણે શું કરીએ? 0 લઈ લઈએ, એટલે કે x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર શું થશે? -1 થશે. તો હવે જે બહુપદી આપેલી છે 2, એની જગ્યાએ x ની જગ્યાએ -1 મૂકીએ અને કિંમત શોધીએ. -1 નો વર્ગ -2 -1 અને -1. બરાબર, ચાલો. હવે p ઓફ -1 થયું, આ જે થયું એ -1 નો ઘન એટલે -2 થઈ ગયા, -1 જ થાય. પછી અહીંયા -1 નો વર્ગ એટલે +1, માઇનસ માઇનસ પ્લસ 2 × 2 અને -1, -2 + 2 -1 + 1 બરાબર 0. તો બહુપદીનો અવયવ છે. બરાબર, સેમ એ જ રીતે અહીંયા કરવાનું છે. x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x + 1 અને x + 2 આપ્યું છે g of x બરાબર. તો અહીંયા x + 2 બરાબર 0 લઈએ, તો x બરાબર શું થશે? -2. અહીંયા મૂકીએ કે -2 એનો ઘન પ્લસ 3 -2 એનો વર્ગ પ્લસ 3 કૌંસમાં -2 અને +1. -2 નો ઘન એટલે -8. બરાબર, પછી વત્તા અહીંયા પ્લસ નહીં, અહીંયા શું આવશે? માઇનસ પ્લસ, અહીંયા વર્ગ છે એટલે પ્લસ જ થઈ જશે, પ્લસ જશે. 2 નો વર્ગ 4, 4 તેરીને 12. પછી 3 × 2 એટલે -6, પ્લસ માઇનસ છે એટલે +1. માઇનસ માઇનસ પ્લસ પ્લસ કરીએ, આ 8 અને 6 માઇનસ છે, તો 8 ને 6 -14 અને 12 ને 1 +13. જવાબ આવે છે -1. ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એનો અવયવ નથી. બરાબર, એવી રીતે ત્રીજો દાખલો છે કે g of x બરાબર x - 3 છે. તો x - 3 બરાબર 0, તો x બરાબર શું થશે? 3. તો p of 3 મૂકી અને તમારે છે એમાં મૂકવાની છે કિંમત. બરાબર, આમ રીતે 3 નો ઘન -4 કૌંસમાં 3 નો વર્ગ પ્લસ 3 ને +6 ની કિંમત શોધવાની. જવાબ જો 0 આવે તો અવયવ છે, નહીતર અવયવ નથી. બરાબર, ત્યારબાદ ત્રીજો દાખલો આપેલ છે
એમાં કીધું છે કે નીચેના દરેક કિસ્સામાં જો x માઇનસ 1 છે પી ઓફ એક્સનો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. અવયવ હોય એટલે અવયવ છે એમ જ કહી દીધું છે, બરાબર. હવે અહીંયા છે કે x માઇનસ 1 અવયવ હોય એટલે એના બરાબર 0, તો x બરાબર શું કરવાના આપણે 1 લેવાના. શું લેવાના? 1. અવયવ પ્રમેય ઉપરથી પી ઓફ 1 મૂકશું આપણે, જે બહુપદી આપેલી છે એમાં, એટલે અહીંયા મૂકશું આપણે શું, તો કે 1 વર્ગ વત્તા 1 અને વત્તા k આના બરાબર 0. પી ઓફ 1 બરાબર 0, બરાબર. અહીંયા પી ઓફ 1 એના બરાબર 0 અહીંયા લઈ જ લીધો છે. તો એના બરાબર અહીં 1 વત્તા 1 વત્તા k, તો k બરાબર 1 ને 1 2, અહીંયા શું થશે 2, 2 આ બાજુ આવે એટલે માઇનસ, તો k બરાબર શું આવશે -2, બરાબર. આ રીતનો આન્સર આવશે. સેમ આમાં પણ એ જ રીતું કરવાનું છે. x માઇનસ 1 છે એટલે પી ઓફ 1 બરાબર 0, એટલે x બરાબર શું મૂકવાના છે આપણે 1 મૂકવાના છે. તો અહીંયા 2, અહીંયા 1 એનો વર્ગ વત્તા k કાઉન્સમાં 1 વત્તા વર્ગમૂળ 2, તો 2 દુ 4, 2 નો વર્ગમૂળ 4 ને 4 દુ 8 વત્તા k વત્તા વર્ગમૂળ 2, તો k બરાબર શું થશે, આ બધું બરાબર ને બીજી બાજુ વહી જાય કે ભાઈ સોરી અહીંયા 1 છે 2 નથી એટલે અહીંયા આપણે 8 નહીં આવે, અહીંયા વર્ગમૂળ 2 એમને, અહીંયા 1 છે, બરાબર. 1 નો વર્ગ 1 અને 2 એકા 2 પ્લસ k પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0, તો k બરાબર શું થશે માઇનસ વર્ગમૂળ 2 ને માઇનસ 2, બરાબર. માઇનસ કોમન કાઢી લ્યો તો 2 પ્લસ વર્ગમૂળ 2, આ રીતનો એનો આન્સર આવશે, બરાબર. એવી જ રીતે પી ઓફ એક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળ 2x પ્લસ 1 આપર્તમાર કરવાનો છે, અને આમાં એક્સની કિંમત શું આવે એ કોમેન્ટ કરવાની. જે સમજાઈ જાય થઈ જાય તો યસ, અને નહીતર નોની કોમેન્ટ કરજો, બરાબર. જેવી રીતે 5મો દાખલો છે સેમ એ જ રીતે કરવાનો છે, બરાબર. એમાં કાંઈ અલગ નથી. ત્યાર પછી દાખલા નંબર 4 કે અવયવ પાડો. હવે અવયવ પાડવાના છે આપણે, બરાબર. તો એમાં શું કરવાનું છે આપણે, તો કે ભાઈ 12x નો વર્ગ ઓછા 7x પ્લસ 1. હવે અવયવ પાડવો છે તો આપણે શું મધ્યમ પદ વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરવાનો. એટલે એવું કે ભાઈ વચ્ચેની સંખ્યા જે છે -7 છે. હવે શું કરવાનું, મધ્યમ પદનો વિભાજન એટલે કે પ્રથમ અને દ્વિતીય, સોરી પ્રથમ અને અંતિમ આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, એટલે 12 ગુણ્યા 1 બરાબર શું થાય 12. હવે આ 12 જે આવ્યા તો એના એવા ભાગ પાડવાના, 12ના એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર કરતા 12 આવે, પરંતુ છેલ્લા પદની નિશાની જોવાની સરવાળો કરતા શું આવવું છે મધ્યમ પદ, એટલે -4 આવવા જોઈએ. તો 12ના ભાગ પાડો તો 4 તેરી 12, 4 તેરી 12 થયા ને આ બેનો સરવાળો કરી એટલે માઇનસ નિશાની સરવાળાની થઈ ગઈ, સરખા નિશાની હોય એટલે. તો 4 ને 3 કેટલા થાય, તો કે -7 થાય. ચાલો, તો આ વસ્તુ છે બંધ બેસશે એમાં, બરાબર. તો હવે આપણે એમાં શું કરશું, હવે આપણે 4 તેરી 12 થશે, બરાબર. તો આપણે એનો ઉપયોગ કરીએ અને આગળ કરશું કે ભાઈ અહીંયા 12x નો વર્ગ તો એમને એમ છે જ, 12x નો વર્ગ -4x -3x, એટલે 7 ની જગ્યાએ શું થઈ ગયું -4 -3 થઈ ગયા ને, વત્તા 1 તો છે જ, પ્રથમ 2 ની જોડી અને છેલ્લા 2 ની જોડી. આમાંથી શું સામાન્ય નીકળે છે, એક તો x સામાન્ય નીકળે, 4 અને 12 છે એટલે 4 સામાન્ય નીકળે, બીજું કાંઈ ન નીકળે. 4 કાઢ્યા એટલે 4 તેરી 12 થાય, બરાબર. અને માઇનસ અહીંયા શું વધશે 1, આમાં કાંઈ છે નહીં, માઇનસ નિશાની કોમન કાઢ્યો એટલે -1 કોમન કાઢ્યો એટલે પ્લસ છે એ માઇનસ અને માઇનસ છે એ પ્લસ, બે સામાન્ય સરખા થઈ ગયા. આ બે કાઉન્સ સરખા છે તો એને બારે લઈ લઈએ એટલે 3x -1, અને બીજા કાઉન્સમાં શું વધ્યું, અહીંયા વધ્યું 4x અને અહીંયા વધ્યું -1. ચાલો આ એના અવયવ, સાવ સિમ્પલ છે, કાંઈ એમાં નવું નથી. એવી જ રીતે 2x નો વર્ગ પ્લસ 7x પ્લસ 3. હવે 2 ગુણ્યા 3 કરવાના એટલે કેટલા આવે 6. 6 ના એવા ભાગ પાડવાના કે સરવાળો કરતા 7 આવવા જોઈએ, તો 6 એકા 6, 6 ને 1 7, બરાબર. તો 6 એકા 6 ડાયરેક્ટ થઈ જશે અહીંયા તો, એટલે એમાં કંઈ છે નહીં કે ભાઈ અહીંયા લખી નાખીએ 2x નો વર્ગ વત્તા 6x વત્તા ખાલી x અને વત્તા 3. આમાંથી 2x કોમન નીકળે એટલે શું થાય, અહીંયા શું વધ્યું ખાલી x વધ્યો, 2 કોમન ગયા એટલે x કોમન ગયો એટલે 2 તેરીને 6, x તો છે નહીં, વત્તા અહીંયા શું છે 1 કોમન કાઢો એટલે અહીંયા શું થશે x પ્લસ 3. બે કાઉન્સ સરખા છે એટલે એક થશે x પ્લસ 3 અને બીજો થશે 2x પ્લસ 1, બરાબર. સાવ સિમ્પલ છે, કાંઈ નવું છે નહીં. એવી જ રીતે 6x નો વર્ગ પ્લસ 5x માઇનસ 6 નું કરવાનું છે, 36 ના ભાગ પાડવાના, બાદબાકી કરતા 5 આવવા જોઈએ. તો 9 ચોક 36, 9 માં 4 જઈએ તો 5, બરાબર. 3x નો વર્ગ -x -4 એ પણ એ જ રીતે કરવાના છે ને. ખાસ આ બધાના આન્સર છે એ કોમેન્ટ કરવાના છે, ભૂલવાના નથી, બરાબર. ચાલો
ત્યારબાદ છે એક્સનો ઘન અવયવ પાડવાનો છે, એક્સનો ઘન માઇનસ 2x વર્ગ માઇનસ એક્સ વત્તા 2. હવે જો અત્યાર સુધી આપણે 3 પદવાળા, હવે 4 પદવાળા અવયવ છે. હવે ધારો કે આપણે આપ્યું છે કે પી ઓફ એક્સ બરાબર આપણે જે આ સંખ્યા આપી છે લખી નાખીએ સમીકરણ કે એક્સનો ઘન માઇનસ 2x વર્ગ માઇનસ એક્સ વત્તા 2. તો હવે આપણે આ બેના બધા જ અવયવો છે એ વિચારતા એમાં અવયવ શું થાય તો કે એકમાં +1 પ્લસ ઓર માઇનસ 1 અને +or-2 મળે. બેના બધા જ અવયવ વિચારે બરાબર. હવે પી ઓફ એક્સના અવયવ વિચારીએ +or-1 એટલે -1 મૂકીને કરીએ બરાબર. તો -1 મૂકો તો -1 ઓછા 2 -1 વર્ગ પછી માઇનસ અને -1 વત્તા 2. -1 ઘન એટલે -1 થાય, માઇનસ અહીંયા શું થશે 2 થશે, અહીંયા +1 અને +2, પ્લસ માઇનસ 0. હવે આપણો પ્રયત્ન છે એના દ્વારા જાણી શકીએ કે પી ઓફ -1 જે છે -1 મૂક્યો તો જવાબ શું આવ્યો 0. તેથી આ x + 1 થાય ને, અહીંયા x બરાબર -1 મૂક્યો ને આપણે તો આ બાજુ લઈ લે શું થાય x + 1 બરાબર 0 થયો બરાબર. તો x + 1 જે છે એ પી ઓફ એક્સનો એક અવયવ છે. એનો મતલબ એમ થયો કે x + 1 જે છે એ શું છે એનો એક અવયવ છે બરાબર. હવે આ x ઘન વાળું જે સમીકરણ આપણે આપેલું છે એને આપણે x + 1 કરીએ. મીન્સ કે કેવી રીતે, હવે માની લો કે આ x ઘન જે છે મારે એમાંથી x + 1 કોમન કાઢવા હોય તો શું કરવું પડે તો મારે એમાં x વર્ગ ઉમેરવા પડે. એટલે x ઘનમાંથી ખાલી અહીંયા x ઘન કોમન કાઢ લઉં તો શું વધ્યું અહીંયા ખાલી અહીંયા સોરી x ઘન નહીં xનો વર્ગ કોમન કાઢું તો શું વધ્યું અહીંયા કાઉન્સમાં તો અહીંયા ખાલી એક x વધ્યું અને અહીંયા શું વધ્યું 1. તો x + 1 એનો અવયવ થઈ ગયો બરાબર. સેમ એવી રીતે 2x વર્ગમાં મારે કાઢવા હોય તો શું કરવું પડે મારે. હવે જો અહીંયા x ઘન છે, અહીંયા આપણે x વર્ગ કરી નાખીએ એટલે હાલો 1નું કામ થઈ ગયું. પછી હવે x વર્ગમાં કરવું હોય તો x વર્ગ તો છે ને 2x વર્ગ રહેવા જોઈએ તો અહીંયા 3x વર્ગ માઇનસ કરી નાખો. 3x વર્ગમાંથી x વર્ગ જાય એટલે -2x વર્ગ આવી ગયા બરાબર. હવે આ બેમાંથી શું કરું તો કે x વર્ગ છે એ કોમન કાઢી નાખું તો બરાબર તો થઈ જાય એમાં પણ. એટલે કે આ બેની જોડી પછી હજી એની પાછળ આવશે 3x છે પછી એવી રીતે શું આવશે -3x એટલે આમાંથી બેમાંથી થઈ ગયું x + 1 કોમન. પછી હવે અહીંયા 3x તો કઈ આવે x છે તો મારે શું કરવાનું ખાલી +2x કરવા પડે. +2x ને છેલ્લે શું છે +2. આ રીતે જોડી બનાવી આ બેની જોડી આ બેની જોડી ને આ બેની જોડી બધામાંથી x + 1 કોમન થઈ જાય બરાબર. હવે x + 1 છે એ કોમન છે એ કોમનને લઈ લઈએ તો વધે શું તો કે અહીંયા વધશે ખાલી 3x, એકમાં x વર્ગ વધે. જો સિમ્પલ અહીંયા તમે x + 1 ની જોડી બધાને બની ગઈ બરાબર. અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયા xનો ઘન વત્તા x વર્ગ 3x નો વર્ગ માઇનસ 3x અને 2x વત્તા 2. હવે આમાંથી x વર્ગ કોમન કાઢીએ એટલે x + 1 થઈ ગયા, આમાંથી 3x કોમન કાઢીએ એટલે x + 1 થઈ ગયા અને આમાંથી 2 કોમન કાઢીએ એટલે x + 1 થઈ ગયા બરાબર. તનમાં x + 1 કોમન છે એટલે x + 1 કોમન કાઢ્યા તો કાઉન્સમાં શું વધશે અહીંયા વધશે x વર્ગ, અહીંયા શું વધશે -3x, અહીંયા શું વધશે +2. આટલું આ વધ્યું બરાબર. હવે આ કોના બરાબર આવ્યું તો કે ભાઈ આપણી જે આ રકમ જે છે એના બરાબર આવ્યું બરાબર. આના બરાબર આ વસ્તુ આવી એટલે આ જે સંખ્યા છે x નો ઘન ઓછા 2x વર્ગ ઓછા 2x ને વત્તા 2 એના બરાબર આ વસ્તુ આવી. હવે x વર્ગ -3x વત્તા 2 આ જે છે એના અવયવ પડે પાછા કે 2 ના એવા ભાગ પડવાના સરવાળો કરતા તો આવવા જોઈએ તો 2 × 2 એટલે અહીંયા x નો વર્ગ ઓછા 2x ઓછા x વત્તા 2. x કોમન આમાંથી નીકળે એટલે શું થશે x -2 થશે ને અહીંયા -1 કાઢો એટલે x - 2 અહીંયા પણ થાય એટલે અહીંયા 3 કાઉન્સ થાય. એક તો x + 1 હતું, અહીંયા બીજું શું થયું તો કે x -2 કોમન છે અને ત્રીજું વધ્યું શું તો કે x - 1 આ એના અવયવ. આ રીતે સિમ્પલ x + 1 કરી અને બધી ગણતરી છે આ રીતે કરવાની છે. બીજો ત્રીજો દાખલો ચોથો દાખલો બરાબર બધા દાખલા સેમ આ જ રીતે થશે, આમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો બધા દાખલા કરવાના છે. જો ન થાય તો કોમેન્ટમાં જણાવવાનું છે કે દાખલો થતો નથી તો તમને છે દાખલો છે એ સરખી રીતે જે છે એક્સપ્લેન કરી દઈશ બરાબર. તો આ રીતે તમારું જે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે આપણે 2.3નું જોયું. આમાં કંઈ ડાઉટ હોય ન સમજો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર. અને વિડીયો છે તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી એને પણ સંપૂર્ણ જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે
મળી જાય. બરાબર, તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.